હેલો દોસ્તો, તો તમે બધા કેમ છો? મજામાં જઈશું. આજ તો આપણે કોલેજ જવાનું છે. કોલેજનો આપણે બે ત્રણ બ્લોગ બનાવી નાખ્યા છે. અને કોલેજમાં બહુ મજા આવે છે. દોસ્તાર આવે ને બધા એક હમણાં નવો બ્લોગ મારે આ બ્લોગ પેલા આવેલો છે. એમાં નમૂના બધા બોલતા હતા એ તમે જોજો એક વખત. એવું છે બધું. જો આ બાજુ અમારી કેળ ને એવું આવેલું હે. જો કેળ છે, પછી આંબો, પછી આયા આંબો ને અહીંયા જો આ જો કેળ પડી ગઈ. પવન આવતો હતો ને એટલે એ કેળ પડી ગઈ ને બીજું હું જ્યાં રહું છું ને ત્યાં તમને દેખાડું કેવું છે એમ બધું. આમ બહુ આમ જંગલ, પૂરું જંગલ જેવું જ છે આખું. જો આ તાપીનો પુલ છે, મોટો હાઈવે છે ને એ. ને હવે આપણે કોલેજ જવાનું હતું. નાય બેન તૈયાર થઈ ગયેલા છીએ. હવે કોલેજ ભેગા કોલેજે જઈને એક દોસ્તારોને કહેશું. અને બીજું તો જો આલો કોલેજે મળ્યા પાછા. તો મિત્રો આ અમારી બીજી વાડી છે કેળની. અહીંયા કેળ ઘણી ખરી તો કપાઈ જ ગયેલી છે. હવે થોડું ઘણું બાકી છે. તો તમને દેખાડું કેળ જો આ બીજી જો આ કેળ. હું કોલેજ જાવ તો જરાક અહીંયા આંટો મારતા હતા આમ કરીને. પછી હું વ્લોગ બનાવી કેળમાં સારું છે તમને પાકા કેળાથી પણ મળી રહ્યા. પાકા કેળાય છે અહીંયા જો. આખી લૂમ પાકી ગયેલી છે કેળાની. અને આ મંદિર આ કેળા રે આમ કપડા આપડે ને તો પાછા ડાઘા પડી જાય, લોહી જેવા ડાઘા પડે. બહુ ધ્યાન રાખવું પડે કપડાનું. ઘણું ખરું તો જો ને કપાઈ ગયેલું છે. ઘણી કેળ તો કપાઈ ગઈ. કઈ સારું ચાલો તો આપણે કોલેજે મળ્યા. કોલેજે મોડું થઈ જાય છે એટલે જલ્દી કોલેજે વયા જઈએ. અને કોલેજે મળ્યા ચાલો. કોલેજ પૂરી જાય છે ને જોવા મિત્ર જમવા જતા જમીન કોલેજના પાછળનો ગેટ ફેંકીને કોલેજમાં ડાયરેક્ટ અમે એવા નમૂના છે. પાછળનો ગેટ ફેંકીને કામ કરવા આવી આ પાર્કિંગ મારો ગયો ખુદનું ખરીદી દીધેલું. એક નંબર કેટીએમ લઈને આવ્યો છે. પણ કેટીએમ હોય કે કેટીએમ હાલ અમે ક્લાસમાં જઈએ છીએ. કોલેજમાં આવી ગયા. કોલેજમાં મંદિરેથી પછી હવે કોલેજમાં આધાર કાર્ડ ને લેવા આધાર કાર્ડ કાલે આધાર કાર્ડ થી જવાનો તો પણ ના પાડતી કે નહીં હાલે. આધાર કાર્ડ થી કાલે હું એન્ટ્રી લેવાનો હતો કોલેજમાં. પણ કોલેજ વાળા કોણ પેલા મારું નામ હતું વોચમેન રણજીત નહીં રાખો ને ગોતતા હારો રાખો મળ્યો જ નહીં. જીમ ખોલાવટો કેટલી કોશિશ કરી રાખો કે એમ કોશિશ કરી કોશિશ તો કઈ નથી કરી પડે ને કેટલી ગોતવાની કોશિશ કરી પણ ક્યાં મળ્યો નથી. ખબર નહીં ક્યાં વહી ગયો તો. આ તો ક્લાસ ભરે આ તો બધા ક્લાસ આયા બધા કોલેજમાં ક્લાસ ભરે એટલે ધીમે ધીમે બોલવું પડે. આપણે ક્લાસમાં જઈએ. ઓલા બધા હમું જોતા બ્લોગર હે ભાઈ હમું જોત છે ને જો આજકાલના ફેમસ થવાનું અમારો રૂમ ઓલો ડેલો નો કઈ જવા નથી દેતો એટલે ઓલો છે કાલે હતો ને એટલે ક્યાં જવું બોલ બે આજો અમારી કોલેજ બહુ મોટી કોલેજ છે. બધું છે આર્ટ્સ સાયન્સ કોમર્સ ઓલવર કોલેજ. ના તો બેઠા આઈટી અંદર બેઠા ને હવે કોલેજમાં જઈ તમે વ્લોગમાં બની. પેટલા કેવો લાગ્યો તમને ક્લાસ ભણવાનો? ભાઈ હું વાત કરું
એ વિપુલ તને કેવું લાગ્યું ભાઈ? એક નંબર મારો ભાઈ. એક નંબર મને કેવું લાગ્યું ક્લાસ ભરવાનું? ખૂબ સરસ મજા આવી. હા જો અમને બે ગુજરાતી છે સોમિલભાઈ ને પૂછીને એ સોમિલભાઈ તમને કેવું લાગ્યું યાર? એ સોમિલભાઈ શર્મા ગયા જો શર્મા ગયો પર ભાઈ તમને કેવી મજા આવી ભાઈ? બસ નીંદર આવી જાય ક્લાસમાં. માંડ લેખું નહીં. તમને તો મદદ નહીં આવે ભાગો ભાઈ. હા લેખું સારું તો આપણે હવે નીકળી જીમમાં લઈ જાય. જો આ મારો દોસ્તાર છે ઘંટો ક્રેટર લઈને આવ્યો. આ સરે આપી સરે એમને એમ કીધું કે કોકને ચક્કર આવી ગયા છે અમારા ક્રેટામાંથી દવા પડી છે એ દવા લઈને આવો. ડબ્બો એ દવા દિશે લા એમાં ચક્કર આવ્યા એટલે શું હોય લો એ કોણ હેલો હવે જીમ કરવા દે એમને જીમમાં જવું છે હાલો બ્રો અમે જીમમાં જીમ જાવ આ ભાઈ જગર છે ને જીમ પતાવી ને હવે અમે જઈએ છીએ ઘરે. ચાલો ઘરે અમે થાકી જા બહુ હાલો હાલો તો દોસ્તો તો હવે અમારે જીમ પતી ગયો બોલ કે જો અમારું ગાર્ડન છે ભાર્ગવ મારો દોસ્તાર ત્યાંથી રિક્ષામાં જાય છે મારી પાસે ગાડી. હાલો હવે આ બ્લોગ આપણે એન્ડિંગ કરી છીએ. બીજા બ્લોગમાં મળ્યા. ચાલો જય માતા. સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર કરી દેજો.